हेलो दोस्तों, कैसे हो सब। મને તો એમ છે કે બધાએ સારું જ હશે તબિયત। અમારું ઘર છે અને એક્ઝેક્ટ એની સામે આ વાડી છે। જો હમણાં જો મારા અંકલ આવ્યા હતા અને એમણે જો આ અમારી ગાય છે ને એ ખાતી હોય ઓલું બધી નિરણ ખાતી હોય અને એનો ઓબાર નીકળે ને જેનું હેઠું હોય ને એને ઓબાર કહેવામાં આવે છે। એટલે એ નીકળે ને એ જો અહીંયા સુકાઈ જાય ને પછી અમે બારી દઈએ છીએ, સળગાવી દઈએ છીએ। એટલે છે ને મારા અંકલ આવ્યા હતા ને વાડીએથી નિરણ લઈને તો એણે સળગાવી દીધું। તો જુઓ દોસ્તો, આ બાચકું ભર્યું છે, મારી મમ્મીએ કર્યા હતા છાણા। આ જુઓ છાણા તા એટલામાં મારો દોસ્તાર આવી ગયો। હાલો તમને અંદર દેખાડું। આ જો મારા અંકલ આવ્યા હતા ને એટલે આ દેશી ધાણા અમારી વાડીએ થાય છે એટલે લાવ્યા હતા। જો આ મારી મમ્મી સુધારે છે। જય શ્રી કૃષ્ણ બધાને। કેમ છો મિત્રો? બધા મજામાં છો? જો દેશી ધાણા હું સુધારું છું। આજ તો ગલકાનું શાક બનાવવાનું છે અને ખીચડી બનાવવાની છે। સારું, આટલું કાલે બીજા વિડીયો મૂકશું। બધાને જય શ્રી કૃષ્ણ। સારું લાગે તો બધા લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો, કોમેન્ટ કરજો। સારું, હવે જય શ્રી કૃષ્ણ। બધાને વિડીયો સારો લાગે તો લાઈક, સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરી દેજો। હા, જય શ્રી કૃષ્ણ।